વડોદરા શહેરમાં ફરી એક વખત દારૂના નશામાં ધૂત મહિલા કાર ચાલકે સારાભાઈ કેમ્પસ પાસે શ્રમિકોના ઝૂંપડા પર કાર હંકાવી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વડોદરા શહેરમાં કેવી રીતે દારૂ ઘૂસ્યો? ગઈકાલે મોડી રાત્રે વડોદરાના સારાભાઈ કેમ્પસ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક મહિલા કાર ચાલકે શ્રમિકોના ઝૂંપડા પર કાર ચડાવી દીધી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા કાર ચાલક નશામાં ધૂત હાલતમાં હતી અને બેફામ ઝડપે કાર હંકારી રહી હતી। આ દરમિયાન રસ્તા કિનારે આવેલા શ્રમિકોના ઝૂંપડામાં કાર ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી। ઘટનામાં ઝૂંપડાને ભારે નુકસાન પહોંચ્યું હોવાની માહિતીઓ સામે આવી રહી છે, જ્યારે શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મહિલા ચાલકને કાબૂમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને નશાની હાલતમાં વાહન ચલાવવાના મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ ઘટના એકવાર ફરીથી નશામાં વાહન ચલાવવાના જોખમ અને તેની ગંભીર અસર તરફ ધ્યાન દોરી રહ્યું છે। અચ્છા, તો અહીં પર ગાડી જાય એવો રસ્તો છે? ના નથી। તો બેન કેવું શીખતા હતા એવું લાગે છે? ના, એ ફૂલ પીધેલા હે લગભગ। પીધેલા હતા? ફૂલ પીધેલા હાલતમાં હતા ને ગાડી એકદમથી સ્પીડમાં આવી। પીડમાં આવી ના રોકાઈ ગઈ। અચ્છા, કોઈ ઈજા થઈ ગઈ? ના, કોઈ નથી। અત્યારે બેનને કઈ લઈ ગયા ગાડીવાળા બેન? બેન ને દવા પોલીસ લઈ ગયા એને મૂકવા હતો એટલે બહાર કોઈ હતું નહીં એટલે સારું મોટી દુર્ઘટના ટળી। હા, અચ્છા, કોઈ હતું નહીં અહીંયા કોઈ નહીં હતો, અમે અંદર રૂમમાં હતા। અચ્છા, બેનને હોશ બી નહીં હોય એવું લાગે છે? હા, પકડીને ઉતારી ગયેલું। એવું? ગાડી ખાસી અંદર ચડાવી દીધી હતી। આ તો કોઈ આગળ હોત તો હમણાં આગળ હતો મારી નાખે ને। અઘરું છે, તો રસ્તો બી નહીં પાછો ગાડી જાય એવો। આગળ તો કે રસ્તો અહીંથી જ પૂરો થઈ જાય। અચ્છા, બેન ત્યાં રોડ પરથી મેન રોડ પરથી સીધી ગાડી? હા, મેન રોડ ઉપરથી સીધી આવી। અચ્છા, એટલું બધું નશામાં હશે કે ખબર જ નહીં પડી? હવે એમને શું ખબર? અમને